અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આદિપુરના કોલેજ સર્કલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓની અટકેલ સ્કોલરશિપ બાબતે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરાયું હતું। ત્યારબાદ એબીવીપી દ્વારા અંજાર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું હતું। ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અટવાઈ છે। બાકી રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે। ગુજરાતની વિવિધ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપની રકમ બાકી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ સહિતના પાત્ર વિદ્યાર્થીઓની અનેક અરજી હજુ પણ પેન્ડિંગ છે। એમવાયએસવાય, સીએમએસએસ, પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની ચૂકવણીમાં પણ વિલંબ થયો છે। અનેક અરજીઓ વેરિફિકેશન, સેન્ક્શન અને પેમેન્ટ સ્ટેજમાં અટવાયેલી છે। ડીબીટી, આધાર, એનપીસીઆઈ, બેંક અને ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન જેવી ટેકનિકલ સમસ્યાઓથી ચૂકવણી અટકી રહી છે। સ્કોલરશિપ ન મળતા વિદ્યાર્થીઓને ફી, હોસ્ટેલ, પુસ્તક અને અન્ય ખર્ચમાં ભારે મુશ્કેલી પડી રહી છે, તો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને તેમના વાલી પર આર્થિક ભાર વધ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ હતી, તો બાકી રહેલી સ્કોલરશિપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા માંગ કરાઈ હતી। પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક સુનિલ આહિરના શબ્દોમાં। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। સુનિલ દેવજીભાઈ આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પૂર્વ કચ્છ જિલ્લાના જિલ્લા સંયોજકની જવાબદારી। આજરોજ પૂર્વ કચ્છ જિલ્લામાં જિલ્લા કેન્દ્ર એટલે કે ગાંધીધામ આદિપુર કોલેજ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારબાદ અંજાર ડીસી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું। વિષય એવો છે કે ગુજરાતની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ તથા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે અરજીઓ કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક અરજીઓ થાળે પડી જાય છે અને એક વર્ષ સુધી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી। આપને ખ્યાલ હશે કે અમુક વિદ્યાર્થીઓનો વર્ગ એવો છે કે જે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિના આધારે પોતાનું શિક્ષણ મેળવતું હોય। શિષ્યવૃત્તિ આવવાનું બંધ થઈ જાય એટલે એમની આર્થિક પરિસ્થિતિ એવી નથી હોતી કે પોતાની ફીસ ભરી શકે અને શિક્ષણ મેળવી શકે। તો આવા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અને સમયસર રીતે પોતાની શિષ્યવૃત્તિ મળવી જોઈએ। શિષ્યવૃત્તિમાં કઈ કઈ સ્કીમો, તો એમવાયએસવાય અને સીએમએસએસ ની સ્કીમો જે છે એ આપવામાં યોગ્ય રીતે નથી આવતી અને સમયસર આપવામાં નથી આવતી। આખા પૂરા આપણા ગુજરાત પ્રાંતમાં બધા જિલ્લા મથકો ઉપર આજે પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગળ જતા અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને આવેદનપત્ર આપશું।